સુરાપુરા દાદાની ખાંભી ઉખેડવા બાબતે યુવકને મોતને ઘાટ ઉતાર્યો। અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ક્ષુલ્લક બાબતે ચાલી આવતા મનદુખમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। સુરાપુરા દાદાની ખાંભી ઉખેડવાની શંકા રાખીને 10 જેટલા શખ્સોએ સમાધાનના બહાને યુવકને અવાવરૂ જગ્યાએ બોલાવી મોતને ઘાટ ઉતાર્યો હતો। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં તમામ 10 આરોપીઓને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઇન્ચાર્જ ડીવાયએસપી નૈના ગોરડિયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ ગુનાહિત કાવતરું કરી હત્યા કરી હોવાથી બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ પુરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક અને આરોપીઓ વચ્ચે છેલ્લા કેટલા સમયથી તણાવ ચાલી રહ્યો હતો। આરોપીઓને શંકા હતી કે મૃતક યુવકે સુરાપુરા દાદાની ખાંભી હટાવી દીધી છે। આ અદાવત રાખી આરોપીઓએ યુવકને સમાધાન માટે ફોન કરી એક અવાવરૂ સ્થળે બોલાવ્યો હતો। યુવક પોતાની કાર લઈને ત્યાં પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી તલવાર અને લોખંડના પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો સાથે તેના પર તૂટી પડ્યા હતા। હુમલાખોરોએ યુવકની કારમાં પણ ભારે તોડફોડ કરી હતી અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પર જ રેસી નાખ્યો હતો। ઘટનાની જાણ થતાં જ અમરેલી ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ એલસીબી અને બાબરા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે મુખ્ય આરોપી મહેશ જીલિયા સહિત તમામ 10 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે જે 10 આરોપીઓને ઝડપી પાડ્યા તેમાં મહેશ ભનુભાઈ જીલિયા, પરેશ મુકેશભાઈ જીલિયા, કિરણ મનુભાઈ જીલિયા, રવિ હનુભાઈ જીલિયા, અજય જયંતિભાઈ જીલિયા, રોહિત ધીરુભાઈ જીલિયા, જગદીશ મુકેશભાઈ જીલિયા, રઘુ ઉર્ફે રાઘવ હનુભાઈ જીલિયા, મયુર ભનુભાઈ જીલિયા, પ્રવીણ જયંતિભાઈ જીલિયા। અમરેલી જિલ્લામાં છેલ્લા 8 દિવસમાં હત્યાની આ ચોથી ઘટના છે। અગાઉ સાવરકુંડલાના બારડામાં હત્યા, રાજુલાના નિંગાળા ગામમાં પ્રેમ પ્રકરણમાં હત્યા અને બગસરામાં પત્નીની હત્યાથી ઘટનાઓ સામે આવી ચૂકી છે। ટૂંકા ગાળામાં બનેલી 4 હત્યાની ઘટનાઓને પગલે જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે। જો કે આ કિસ્સામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા છે। પણ આ બધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાના બદલે એને જાતે એનો ન્યાય કરી નાખ્યો। બધા કેટલા વર્ષ જશે ખબર? ઓછામાં ઓછા 20 વર્ષ। કેટલા? ઓછામાં ઓછા 20 વર્ષ। આ બધાને જોયા ને, બધાની ઉંમર કેટલી છે? એક 18 વર્ષ ને 2 મહિનાનો છે, સૌથી નાનો છે, સૌથી મોટો છે 24 વર્ષ। તમે બધાને લાગુ પડે ને, મોટા ભાગની એટલી જ ઉંમર છે, કોઈની પછી 30 હશે। કોઈના ઘરે 2 વર્ષનો, કોઈના ઘરે વર્ષ દિવસનો, કોઈના ઘરે 5 વર્ષના છોકરા છે આવડાવડા। એટલે જ્યારે કોઈને ઝઘડો કરવાનું મન થાય ને, ત્યારે આ બધું વિચારવાનું। જે મરી ગયો છે ને એ આરોપી હતો, એ બદમાશ હતો, ઝઘડો કરવા વાળો હતો। અત્યારે કોણ આરોપી બની ગયું? સમય બદલાતા આટલી જ વાર લાગે। જ્યારે તમે કાયદો હાથમાં લ્યો આટલી જ વાર લાગે। આપણે ત્યાં લોકશાહી છે, મારી નાખવાનું, કાપી નાખવાનું મન થાય। આમાંથી એક 10 પાસ નથી। જેટલા 10 જણા છે ટોટલ, કેટલા? આમાંથી એક જણો 10 પાસ નથી। એટલે આ ક્યારે થાય? એક તો ઉપર તડકો તપતો હોય, વાતાવરણમાં ગરમી હોય, અને આપણે હોઈએ નવરા। કામ ધંધો જેને ન હોય એને ઝઘડા કરવાનું શું છે? જેને કામ ધંધો હોય એને ક્યારેય ઝઘડવાની નવરાઈ હોતી નથી। હું તો પીઆઈ છું ને, 3 સ્ટાર લઈને ફરું છું ને। ઘણી વખત એવું બને કે અમે રોડે નીકળ્યા હોય ને, પ્રાઇવેટ કપડામાં હોય, ખાનગી ગાડી હોય, અમારી પોતાની એક પર્સનલ કામથી અમે માણસ જ હોઈએ ને, ક્યાંક જવા આવવાનું થાય તો તમારે જેવા બધા મૂછોમાં માકડા દેતા ગામમાં આટા મારતા હોય ને, એ આમ કટું મારે ગાડીઓને, પછી અમને ગાળો દેતા જાય રોડ ઉપર। આવું બધું બને ત્યારે એવું અંદરથી અંદર ખોટી એવું લઈને ફરીએ ને કે હું તો પીઆઈ છું, મને આવું કરી જાય, તો પછી આ દિવસ આવે। પણ અમારી પાસે કામ હોય, શું હોય? અમને ખબર હોય કે આની સાથે ઝઘડવાની મારે કોઈ નવરાઈ નથી। પાછું ઓફિસે પહોંચવાનું હોય, ક્યાંક બીજે કામથી પહોંચવાનું હોય, એટલે અમે કોઈ દિવસ ક્યાંય ઝઘડો ના કરીએ।
કે બે જ વસ્તુ કરવાની. પેલું ભણવાનું, જે ભણતા હોય એને, અને જે ન ભણતા હોય ને એને કામ કરવાનું.